અમદાવાદમાં દલિત સમાજમાં થતા કિન્નર સમાજના સમુદાયને પેટલાદના કિન્નરો દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। જેમાં અમદાવાદના કિન્નરોનું કહેવું છે કે પેટલાદના કિન્નરો સોશિયલ મીડિયામાં અમારા સમાજ ઉપર અભદ્ર જાતિવ્યતિરિક્ત ભાષાનો ઉપયોગ કરી પાણી પણ ઘરેથી લઈ આવવાનું તેવી વાહિયાત વાતો કરીને અમારા સમાજને હળદૂત કરવામાં આવી રહ્યું છે। મિત્રો, ગુજરાતની અંદર કે સમગ્ર ભારતની અંદર કોઈ દિવસ માતાજીની વિરુદ્ધમાં કોઈ ભેદભાવ થયા, કોઈ અભદ્ર ભાષાની ટિપ્પણીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવું તમે નહીં જોયું હોય। પરંતુ તાજેતરમાં એક ઘટના એવી સામે આવી છે કે જેમાં કિન્નરની સામે પડ્યા છે અને એમને વાચક શબ્દોનો ઉપયોગ ગેરઉપયોગ કર્યો છે। આ અભદ્ર ભાષાનો ઉપયોગ તમે અમદાવાદના કિન્નર સમાજના લોકોની ઉપર કર્યો છે અને આ અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર પેટલાદના છે। આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે કિન્નર સમાજ શું કહે છે અમદાવાદનો। શું નામ તમારું? મારું નામ હિના માસી। શું ઘટના શું છે અને ક્યારે બની? ઘટનામાં એવું છે કે પેટલાદના જે માસી છે, આરતી માસી, ઝારા માસી, એ લોકો ઊંચી નાતના છે અને અમારા જે અમદાવાદમાં જે અમે દલિત સમાજના માસીઓ છે એમના વિશે જેવી તેવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે। અમારા બુઝુર્ગો જે નીચી કાસ્ટના એસટી કાસ્ટના છે એમના વિશે જેવું તેવું બોલે છે એ લોકો, અને તમારું જમવાનું અલગ હોય છે। ટૂંકમાં અમારા વિશે એટલી ખરાબ વાતો કરે છે કે અમારા જાતિ વિશે એટલી ખરાબ વાતો કરે છે કે તમે આ જાતિના છો, તમે અમારા સુધી હોય નહીં, અમારા જોડે બેસવાનું ના હોય, ખાવા પીવાનું બધો જ આવો ભેદભાવ કરે છે। કોણ બોલે છે આવું? આરતી માસી, ઝારા માસી ક્યાંના છે? પેટલાદ અખાડાના છે એ માસીઓ। તમે મને એ સમજાવો કે આ તમારું જે આખું સંગઠન છે તમારું જે કિન્નર સમાજનું, કે આમાં કોઈ એવી મેઇન વ્યક્તિ નથી જેને તમે ફરિયાદ કરો ને એનું નિરાકરણ આવે? અમારા કિન્નર સમાજમાં મેઇન વ્યક્તિ છે પણ આ કંઈ સાંભળતા જ નથી। આરતી માસી જે છે એમને અમારા વિશે, અમારા જાતિ વિશે જેવું ને તેવું બોલે છે। અમે આ સમસ્યાનું નિરાકરણ માટે અમે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પણ અમે ફરિયાદ કરેલી છે, પણ ત્યાં પણ અમારી કોઈ સુનવાઈ નથી થઈ। પોલીસ શું કહે છે? પોલીસ તો એમ જ કહે છે કે હા ભાઈ, તમે જે આપ્યું છે અમે લખી લઈએ છીએ, પછી કાર્યવાહી કરીશું, પણ આવી રીતે એક ને કેટલી વાર રજૂઆત કરી છે પણ આના વિશે કોઈ રજૂઆત આગળ વધી જ નથી। છેલ્લે ક્યારે રજૂઆત કરી? છેલ્લે કાલ રાત્રે પણ અમે ગયા હતા, ત્યાં પણ અમને લેખિતમાં ખાલી એવું કીધું છે કે આ તમારું જે બી છે બનાવ બન્યો છે એ લખી અને આપી દીધું છે, અમે તપાસ કરીશું, તપાસનો વિષય છે, અમે પછી આગળ કાર્યવાહી જે હશે એ કરીશું। તમે એવું માનો છો કે પેટલાદના જે કિન્નર સમાજના જે છે આ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, પોલીસ એની સામે કાર્યવાહી નથી કરતી, એમાં શું એ લોકોનું કોઈ ગઠબંધન હશે, પોલીસ સાથે ડાયરેક્ટ કનેક્શન હશે કે શું આવી શકે? હવે એવી તો ખબર નથી, પણ એ જ્યારે ને ત્યારે આરતી માસી જે પોતે જ મેઇન છે અને નાયક છે પેટલાદના, એમના હાથમાં જ બધું હોય, જ્યારે આ લોકો જ દલિત સમાજ વિશે બહુ બધી અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે અને અમારા દલિત સમાજના જેટલા પણ વ્યક્તિઓ છે એમને કહેશે અમારા જોડે ના બેસાય, તમારું ખાવાનું અલગ રખાય અને તમે બધા મોચણોનો વસ્તાર છો, આ છો તે છો, એવી બધી આ લોકો અમને વારે ઘડીએ જલીલ કરે છે। તો દલિત સમાજના કિન્નરો ક્યાં જાય, જ્યારે એવું છે કે કિન્નરોમાં તો કોઈ જાતિ હોતી નથી, અનેક જાતિથી બનાવેલું આ સમૂહ હશે અને એમાં એવું કશું હોતું નથી। કિન્નર સમાજ માટે બધા એક સમાન છે। અમે સનાતન ધર્મી છીએ, માનવ ધર્મ અમારા માટે સર્વ માનવ સંભાવ, અમે એ રીતનું જીવન ગુજારીએ છીએ। તો આ આરતી માસી અને એના શિષ્યો અને એમના જે ગુરુભાઈઓ છે, જ્યારે પોતે જ પ્રમુખ છે અને નાયક છે, પોતે બધા કરતા ધરતા છે, જ્યારે એ જ આવું કરશે તો પછી અમારા દલિત સમાજને બધાને ક્યાં જવાનું? વાત સાચી છે મિત્રો આમની, કારણ કે શું છે આમાં કિન્નર સમાજ જ એક એવો છે જ્યાં ભેદભાવ નથી હોતો। કેમ ભેદભાવ ઊભો કરવામાં આવે છે એ સમજાતું નથી। પેટલાદવાળા બી સમજવું પડશે કે ભાઈ તમે કિન્નર જ છો, આ પણ કિન્નરો છે, તમે માણસ છો ને આ માણસ છે, માતાજી એક જ છે, બહુચર માતા, તો પછી આ ભેદભાવ શેનો? માતાજીના તો તમામ સંતાનો સરખા જ હોય, તો તમે ઊંચ નીચ ક્યાંથી વચમાં લાયા? અરે એમના મંદિરમાં કોઈ પણ સમાજનો માણસ જઈ શકે છે ને આવી શકે છે, આ તો કિન્નર સમાજ છે, તમારો જ છે ભાઈ, તમે એમને નહીં રાખો તો બીજું કોણ રાખશે? એટલે અમને તમે અંદરો અંદર ઝઘડા કર્યા વગર, એમને હળદૂત કર્યા વગર, એમનું તમારું સમાજમાં એક વિશેષ સ્થાન હોય છે, લોકો તમને માને છે, તમને પગે લાગે છે, લોકો તમારી આશીર્વાદ લેતા હોય છે। બાળકનું કોઈ જન્મ થતો હોય તો આપણે એમની જરૂર પડે છે, કોઈને ક્યાં લગ્ન હોય તો એમની જરૂર પડે છે, તો તમે અમને જોડે રાખો, એમને તડછોડશો નહીં, સમાધાનનો પાયો નાખો તો બધા રસ્તા મળશે। જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ।